જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો એક યુવાન ઓનલાઈન ખરીદી કરવા માટે જતા ઓટીપી નંબર આપ્યા બાદ ઠગ ટોળકીનો શિકાર બન્યો હતો અને તેની બેંક ખાતામાંથી ₹2,24,627ની રકમ ઉપાડી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર જગી છે। જામનગરમાં ઓનલાઈન ઠગાઈની ફરિયાદના અંગેના બનાવની વિગત એવી છે કે શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને એક કારખાનામાં મજૂરી કામ કરતા કિશન અમૃતલાલ ગોંડલિયા નામના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી મીસો એપ્લિકેશનમાં ₹629ની કિંમતનું પ્લાસ્ટિકનું ટેબલ મંગાવ્યું હતું, જે અંગેનો ઓર્ડર કરીને પૈસા મોકલ્યા બાદ તે વસ્તુ આવી ન હતી અને તેનો ઓર્ડર કેન્સલ થઈ ગયો હતો, જેથી ફરિયાદી યુવાન કિશને મોબાઈલ ધારકને ફોન કર્યો હતો અને પોતાના ઓર્ડર વિશે વાત કરી હતી। દરમિયાન સામેથી પોતે કુણાલ કુમાર બોલે છે તેમ કહીને ફરી ઓર્ડર કરવા માટે એક ઓટીપી નંબર મોકલ્યો હતો, જે નંબરના આધારે સાયબર ઠગ ટોળકીના સભ્યોએ ફરિયાદી યુવાનના બેંકના ડેટા મેળવી લીધા હતા અને તેના બેંક ખાતામાંથી કટકે કુલ ₹2.24 લાખની રકમ ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી। વસ્તુની ખરીદી કરવા માટે ઓર્ડર આપવામાં આવેલો એપ્લિકેશન મારફતે આ જે વસ્તુ મંગાવેલી હતી તે ન આવતા ત્યારબાદ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરતા એક અજાણ્યા નંબર 8927439209 આ નંબર ઉપરથી તેમને કંપની તરફથી બોલી રહ્યા છે એવા જાણ કરી અને તેમની સાથે ઓટીપી માંગવામાં આવેલું ઓર્ડર કેન્સલ કરવા માટે અને આ ઓટીપી આપતા અવારનવાર 3 અલગ અલગ ટ્રાન્ઝેક્શન થઈ અને કુલ એમના ખાતામાંથી જે બેંક ઓફ બરોડાનું ખાતું હતું એમાં ફરિયાદીના ખાતામાંથી કુલ ₹2,24,627 વિથડ્રોલ થઈ ગયેલા હતા, જે બાબતે તેમને ધ્યાન પડતા એમની સાથે છેતરપિંડી થયેલું હોવાનું એમને ધ્યાન આવેલું હતું અને જે આ મોબાઈલ નંબર છે 8927439209 કે જેમાં એને ફોનમાં પોતાનું નામ કુણાલ કુમાર જેને બતાવેલું હતું એ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવેલી છે। પોતાની સાથે ચીટિંગ થઈ ગયું હોવાનું માલમ પડ્યા બાદ ફરિયાદી યુવાન કિશન ગોંડલિયાએ જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને પોતાની સાથે ચીટિંગ કરનાર કુણાલ કુમાર નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ બનાવ અંગે સિટી સી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।